ગયું છે અને બધું કામ પણ પતાવી દીધું અને અત્યારે થઈ ગયા છે 4:30. તો 4:30 થઈ ગયા છે ને તો મને એમ થયું કે આપણે અડદિયો બનાવી નાખીએ. જ અડદિયામાં તો આ ઘી છે આટલું ઘરનું જ છે, આટલું વધ્યું છે. તો આટલું ઘી લીધું છે, ટોપરું, ગંઠોડા પાવડર, કાજુ, બદામ, ગુંદર, દાળ અને માવો. તો ગુંદરને આપણે તળવાનું છે, દાળનો મિક્સરમાં દળી નાખવાની છે અને કાજુ બદામને મિક્સરમાં દળી નાખવાનું છે. તો ચાલો આપણે હવે આ બધું દળી નાખીએ. કાજુ બદામ બંને મિક્સ કરી લીધું છે. કાજુ બદામનો ભૂકો છે ને જે મિક્સરમાં ક્રશ કરે બંને મેં મિક્સ કરી લીધો છે. અને આમાં અડદની દાળ હતી તે પણ દળી લીધી છે. તો હવે આમાં થોડી ઇલાયચી આપણે નાખવાની છે અને એક જાયફળ. તેને ભૂકો કરી અને એમાં થોડી ખાંડ ઉમેરશું અંદર. થોડી ખાંડ ઉમેરી, થોડી એલચી અને જાયફળ બધું મિક્સ કરી અને મિક્સરમાં ક્રશ કરી નાખીએ. એલચી જાયફળ આપણે થોડી ખાંડ નાખીને મિક્સરમાં ક્રશ કરી લીધું છે અને થોડી બદામ ગાર્નિશિંગ માટે રાખી મૂકી છે. તો હવે આપણે ગેસ ઓન કરીશું. હવે આપણે આ ગેસ ઓન કરી નાખીએ અને મોટું લોયું છે ને તે ગેસ ઉપર રાખી દેવી. જે નવું જ છે મેં ધોઈને સાફ કરી લીધું છે. આપણે પહેલાં થોડું ઘી નાખશું ગુંદર તળવા માટે. ઘી આપણું ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં ગુંદર નાખી દઈશું. ગુંદરને આવી રીતને તળી લેવાનો છે, બધા જ ગુંદરને આવી રીતના તળી લેવાનો છે. તો ગુંદર મેં તળીને લઈ લીધો છે અને થોડું ઘી તેમાં વધ્યું છે ને તો આપણે હજી તેમાં થોડું દૂધ નાખીશું. અને થોડું દૂધ નાખી અને જે આ દળેલો લોટ છે ને તો તેમાં ઉમેરી દઈશું મોણ દેવા માટે. સરસ રીતે મોણ દઈ દઈશું આનું. ઉપર આપણે મોણ દઈ દીધું છે તો હવે આપણે ગેસ કરી દઈશું બંધ અને આનો સરસ રીતે આપણે દાણો પાડવાનો છે. આવી રીતના હાથથી આમ મસળી પહેલાં આ બધી જે ગળ્યું હોય ને તે ભાંગી નાખવાની મોણ દઈને. તો આપણે આ લોટને મોણ દેવાઈ ગયું છે ને તો આ બધું જ ઘી છે ને આપણે આ જ લોયામાં નાખી દેવાનું છે. ઘી આપણે બધું નાખી દીધું છે અને હવે ગેસ ઓન કરી દઈએ અને આ ઘીને ઓગળવા દઈએ. ઘી આપણું ઓગળી ગયું છે ને હજી એને થોડું ગરમ થવા દઈશું. તો આપણું આ ઘી ગરમ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે આ લોટ ઉમેરી દઈએ. અને આ લોટને આપણે શેકવાનો છે. ગેસ આપણે ધીમો કરી દઈશું. લોટ શેકવાનો છે. તો આપણો આ લોટ શેકાઈ ગયો છે. જો ધીમી આંચ ઉપર જ શેકવાનો છે. આપણે રસોડું છે નહીં ને એટલે વસ્તુ બનાવવામાં બહુ વધારે તકલીફ પડે છે. આ લોટ આપણો શેકાઈ ગયો છે તો આ લોટમાં આપણે આ માવો ઉમેરી દઈશું. માવાને પણ શેકી લઈશું.
આપણે આ સરસ રીતે માવો શેકાઈ ગયો છે ને, તો હવે આપણે તેને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેવાના છે. બધો શેકેલો માવો આમાં કાઢી લીધો છે. તો તે જ વાસણમાં આપણે 500 ગ્રામ જેટલી ખાંડ લેવાની છે. ખાંડ ડૂબે ને એટલું પાણી રેડી દઈશું. ખાંડ ડૂબે ને એટલું પાણી રેડી દઈએ. હવે આપણે શરૂ કરી દઈએ. ચાયણી આવવા દઈએ ખાંડની. ઘૂરો આવ્યો છે ખાંડની ચાયણીને. આ ચાયણી આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આ શેકેલો જે માવો છે ને, તે બધો તેમાં ઉમેરી દઈશું અને ગેસ કરી દઈશું બંધ. ગેસ બંધ કરી દીધો છે મેં. અને આ ટોપરું છે ને, આપણે આ ટોપરું તે તેમાં ઉમેરી દઈએ. સામાન્ય રીતે અડદિયામાં તો જેટલી વસ્તુ નાખો ને એટલી ઓછી પડે છે. ટોપરું મિક્સ થઈ જાય ને એટલે આપણે કાજુ બદામનો જે ભૂકો છે ને તે બધો ઉમેરી દઈશું એમાં. થોડો તળેલો ગુંદો નાખશું ને થોડો ઉપર ભભરાવશું. ગુંદાને મિક્સ કરી લઈએ આપણે. બધું જ આપણે આમાં મિક્સ કરી દીધું છે. તો આપણે ગંઠોડા પાવડર અને એલચી જાયફળ, ગંઠોડા પાવડર ને એલચી જાયફળ નાખી દીધું તે પણ આપણે મિક્સ કરી લઈએ. તેલ લગાવીને આપણે આ તહેડો લઈ લીધો છે. નાની સોયકી તો કાંઈ છે નહીં. સોયકી હોત ને તો મસ્ત બટકા પડે. ઘરની ગાયનું ઘી હતું આપણે આ. અત્યારે આ બધી બાજુ ઘી બતાય છે ને, જો કિનારે કિનારે બધે ઘી આવી ગયું છે. ઠરશે ને એટલે બધું જામી જશે. તો હવે આપણે તેની ઉપર આ થોડો ગુંદર નાખી દઈએ. અને થોડી આ કાજુ નહીં પણ બદામની કતરણ છે તે ઉમેરી દઈએ. કારણ કે કાજુ મેં બધાય દળી નાખ્યા. થોડી બદામ નાખી હતી ડેકોરેશન માટે.
સરસ રીતે આપણો અડદિયો બનીને રેડી થઈ ગયો છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.